ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજના સત્સંગમાં ગીતા અધ્યાય 6 અને શ્લોક 20. જલ લીડી 11. આ તો ભાઈ સત્તાધારના બહુ વિડીયો આવ્યા, બહુ જબરજસ્ત બધાએ બહુ જોઈએ સ્વામિનારાયણ ભગવાનના બહુ બધા. જય સિયારામ. તો શ્લોક 20 અધ્યાય 6. યત્રો પરમતે ચિત્તં નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મની તુષ્યતે. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત કે જેમાં કોઈ પણ જાતનું કે રસનો એવું ચિત્ત, યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ, જે અવસ્થામાં ઉપરતી પામે છે ચિત્ત, જેમ બને એમ ઉચ્ચ કક્ષામાં જાય છે. આપણે ઘણી વખત કહીએ ને કે ભગવાન પાસે માગવા માટે શબ્દ જોઈએ, ભગવાન આપતા નથી, પણ ભગવાન પાસે માગવા માટે સ્તુતિ જોઈએ, શબ્દ જોઈએ. તો શબ્દ આવે ક્યાંથી? ચિત્ત નિર્મળ થાય તો એને ગમે એવા શબ્દ આવે. નહીં તો આપણે આપણા ચિત્ત પ્રમાણે, આપણા મેલા ચિત્તે આપણે એવું માગીએ તો ભગવાન આપણને કેવી રીતે આપે? ત્યારે ચિત્ત ચોખ્ખું થાય, બધા મેલ ધોવાય, ત્યારે આપણે શબ્દમાં, વાણીમાં પવિત્રતા આવે. ત્યારે આપણે કોઈ સારા માણસને કે આપણા પપ્પાને જ એની પાસે આપણે કંઈક માગવું હોય તો એ પહેલાં તો આપણે એને ગમે એવું કંઈક કામ કર્યું હોય તો આપણે એની પાસે જઈને માગીએ. કંઈક ધમાલ કરીને આવ્યા હોય ને પછી આપણે પતંગ લેવા હોય તો આપણે કેમ માગીએ? પણ કમસે કમ એને મનાવવા હાટું થઈને 2-3 દિવસ તો આપણે ડાયું થવું પડે. એમ ઈશ્વર પાસે પણ કંઈક માગવા માટે ચિત્ત ચોખ્ખું થવું જોઈએ. ચિત્ત ચોખ્ખું થાય તો વાણી આવે. તો એ ચિત્ત રોજ જેમ મને એમ ઉપરતી પામે છે. અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ, એ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ સંતુષ્ટ રહે છે. મુખયાત્યંતિકમ યાતાત બુદ્ધિ ગ્રાહ્યમતીન્દ્રિયમં વેતિ યત્ર ન ચૈવાયમ સ્થિત ચલતિ તત્વતઃ. ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા, જે બુદ્ધિને ઇન્દ્રિયો સાથે કાંઈ લેવા દેવા જ ન હોય, આંખ, કાન, નાક, જીભ, સ્વાદ, મન, એની સાથે કાંઈ લેવા દેવા જ ન હોય, એવી બુદ્ધિ થઈ ગઈ હોય કે ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે, એને જે અવસ્થામાં અનુભવે છે, આ જે આનંદ છે એ જ સાચો છે. ઇન્દ્રિયોને લઈને કંઈક આનંદ છે કે મારે કંઈક જોવું છે ને મારે કંઈક ખાવું છે, મારે કંઈક સાંભળવું છે, એ આનંદ એ ક્ષણિક આનંદ છે. પણ આ અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત છે એ આ યોગી પરમાત્માના સ્વરૂપથી ક્યારેય વિચલિત થતો જ નથી. એને પરમાત્માનું સ્વરૂપ સમજાઈ જાય છે, પછી યોગ પ્રમાણે જ હાલે છે, એટલે એને યોગી કીધો છે. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નોદિકમ તતઃ યસ્મિન્ન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કોઈ લાભને નથી માનતો, અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન્ન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલસ્તે. એ પોતાની સ્થિતિમાંથી ક્યારેય ડરતો નથી. તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ તમ વિદ્યાદ દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ.
છ નિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વીણ ચેતસા. જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવું જોઈએ. એ યોગ નહીં કંટાળાયેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. સંકલ્પ પ્રભવાન કામાચ્યક્ત્વા સર્વાન શેષતઃ મનસેવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતઃ. જેને કોઈ દુઃખ નથી, કોઈ સુખ નથી, જેને કોઈ વિયોગ નથી, એ યોગ સંમિતમ, એને યોગની જેને યોગની સંજ્ઞા ખબર છે, યોગનું જ્ઞાન ખબર છે, એ ક્યારેય કંટાળતો નથી. એ ધૈર્યશીલ હોય છે, એ ઉત્સાહી હોય છે, એનું ચિત્ત હંમેશા નિશ્ચયપૂર્વક હોય છે. સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળી ત્યજીને કોઈ પણ મનમાં સંકલ્પ થાય એ કામનાઓને ત્યાગી દે છે. કે આપણે સત્સંગ કરતા હોય તો આપણને એવી કામના થાય કે ચલો આપણે થોડાક વાજિંત્રો લઈએ, થોડુંક માઇકો હારા લઈએ, થોડીક લાઇટો હારી કરીએ, થોડુંક આ તે, પણ એને ત્યજી દે. સંકલ્પ થાય એ પ્રકૃતિ છે, પણ એ સંકલ્પ ઉઠે એને ત્યજી દે. તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકી દે. મનથી ઇન્દ્રિયોનો જે સમુદાય છે, સારું ખાવું છે, સારું પહેરવું છે, સારું આ કરવું છે, એને રોકી દે. આપણે આગળ એક વાત કરી હતી કે એક સાધુને કેળા ખાવાનું મન થયું તો એણે કેળા લીધા. તો મન થયું તો કેળા લીધા, કેળા ખાવા નથી એ વાત પા. કેળા લીધા, લઈને ખીલી ઉપર ટેંગાડી દીધા, પછી હવે મનને કહેવું તું ખા કે તું કેળા ખા, એટલે એને રોકી દે. મન ભલે થાય પણ રોકી દે. શનૈ રૂપરમેદ બુદ્ધયા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતિને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરી પરમાત્મા સિવાય બીજા કોઈનું ચિંતન ન કરે. રોજ રોજ અભ્યાસથી રોજ રોજ ઉપર 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 ચડતો જાય. ક્રમે ક્રમે શનૈ રૂપ મેદ બુદ્ધયા. અહીંયા ક્રમે ક્રમેનો સંસ્કૃતમાં શબ્દ છે શનૈ રૂપ પરમેદ બુદ્ધયા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. યતો યતો નિચ્ચરતિ મનચ્છલમસ્થિરમ તતસ્તતો નિયમ્યેતદાત્મન્યેવ વશં નયેત. આ સ્થિર ન રહેનારું અને સંચળ મન જે શબ્દ આદિ વિષયના નિમિત્તે સંચારમાં વિચરે છે તે વિષયમાંથી રોકીને અને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ થવું જોઈએ. એને ગમે ત્યાંથી રોકીને પરમાત્મામાં જ એને જોડવું જોઈએ. પ્રશાંત મનસં હેનમ યોગિનમ સુખમોત્તમમ ઉપેતિ શાંતરજસમ બ્રહ્મભૂતમ કલ્મષમ. કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે, જેનો રજોગુણ એકદમ શાંત થઈ ગયો છે. રજોગુણ એટલે કંઈક કરીને કંઈક મેળવવું, કંઈક ભોગ ભોગવવા, આ બધા રજોગુણમાં આવે કે પછી અનેક પ્રકારના ભોગ ભોગવવા, ખાદ્યથી માંડીને બધા છે. અને કેમ કરીને ગાડી બંગલા બનાવવા, આ બધા રજોગુણની અંદર આવે છે. કે હવે જેનું મન એકદમ શાંત થઈ ગયું છે, સમ્યક રીતે નિષ્પાપ થઈ ગયું છે, એના રજોગુણ પણ શાંત થઈ જાય છે. એવા સચ્ચિદાનંદ ઘન એને પછી સત્યમાં ચિત રહે અને એનો જ આનંદ રહે છે. સચ્ચિદાનંદ બ્રહ્મની સાથે એકાત્માને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે.
યુજ્જનેવં સદાત્માનં યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમત્યંતમ સુખમશ્નુતે. એ પાપ વિનાનો યોગી નિરંતર પરમાત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે. પછી એનો આનંદ ક્યારેય વિખાતો નથી. એને કોઈ પ્રશ્ન પણ ઉઠતા નથી પછી કે આ શું થતું હશે ને આ શું થતું હશે ને. એ બ્રહ્મને ગોતવા પણ નથી જતો. કાલે એક ભાઈ મારે યાર 1 કલાક ચર્ચા કરી કે બ્રહ્મ ક્યાં છે. એટલે એ પછી એ પણ નથી ગોતતો. એ પછી બસ સત્યમાં જ ચિત્ત અને એનો જ આનંદ. પછી એનો આનંદ અને આનંદ કે ગોતવાનું બધું મટી જાય છે. એટલે આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની. જો આમાં જવાબ આવે છે. ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. ક્યાં છે બ્રહ્મ? સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મા ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી. કેમ કે એને પછી બધામાં બ્રહ્મ જ દેખાય છે. સર્વભૂતસ્થમ આત્માનમ, જે બધા ભૂતોમાં આત્મા છે. સર્વભૂતસ્થમ આત્માનમ, જે બધા જ ભૂતોમાં બધા જ જીવોમાં જે આત્મા છે. સર્વભૂતાની ચાત્મની, એ બધા જ આત્માને બધાને બરાબર જુએ છે. ઈક્ષતે યોગયુક્ત આત્મા સર્વત્ર સમદર્શન, એને બધામાં સમાન દર્શન જ થાય છે. સૌમાં સંભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. આ બધા ભૂતો છે એ બધા પણ આત્મામાં છે અને બધા જ ભૂતોની અંદર આત્મા એક જ છે. યો મા પશ્યતિ સર્વત્ર સર્વ ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. જે માણસ બધા ભૂતોમાં બધા જીવોમાં સૌના આત્મારૂપમાં મુજ વાસુદેવને જ વ્યાપેલો જુએ છે. જે માણસ બધાના આત્મામાં મને કૃષ્ણને, મને વાસુદેવને, મને ઈશ્વરને જુએ છે અને સગળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે. કે આ જે બધા ભૂતો છે, જે કાંઈ કાર્ય કરે છે, જે કાંઈ હરે કરે છે, જે કાંઈ કરે છે, એ બધા તો કૃષ્ણ કરાવે છે ને કરે છે. વાસુદેવ કરાવે છે ને કરે છે. ઈશ્વર કરાવે છે ને કરે છે. અને એને માટે હું અદ્રશ્ય નથી. જેની દ્રષ્ટિ આવી થઈ જાય છે એના માટે હું અદ્રશ્ય નથી. એને તો બધામાં દેખાવ છે. એના માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારા માટે અદ્રશ્ય નથી હોતો અને મારી નજરમાં ન હોય એવું પણ નથી. જે આવી રીતે જીવન જીવતો હોય ઈશ્વરની નજરમાં એ સર્વશ્રેષ્ઠ હોય. ઈશ્વરનું ડગલે ને પગલે ધ્યાન રાખતો. પણ આપણને ભરોસો નથી એટલે આપણે બધા સમજીએ છીએ પણ આપણે અહીંયા બધાને જોતા નથી. આપણે એમ કહીએ કે એમ થોડું હોય. અને ઘણી વખત વ્યાખ્યા ખોટી હોય કે બધા એમાં કૃષ્ણને જોવા તો બધાને ઘરમાં ઘૂસવા દેવા, બધાને બધું આપી દેવું, બધાને એવું તો નથી. એની વ્યાખ્યા આપણે કવર કરી હતી ને આગળ જે શ્લોક આવશે ત્યારે પ્રકાશ પાડશું. સર્વભૂત સ્થિતમ યો માં ભજત્યેકત્વમાં સ્થિતઃ સર્વથા વર્તમાનોપી ચ યોગી મયી વર્તતે. જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાંય મારામાં જ વર્તે છે. એ પછી બધા જ કાર્યો કરે છે પણ બધી રીતે વર્તે છે. જો એ જ જવાબ આવ્યો આપણે જે કહેવા માંગતા હતા એ જ જવાબ કે એ બધામાં વર્તે છે, બધું કરે છે છતાં એ મારામાં વર્તે છે. તમે બધામાં કૃષ્ણને જ જુઓ છો પણ એ કૃષ્ણથી સંચાલિત આત્મા, એની અંદર જે આત્મા છે ઈશ્વર છે એમ જુઓ છો. પણ એ રૂપ તો કે ભાઈ રૂપ તો આપણે એમ કહીએ કે ભાઈ એમ બધાને તો કૃષ્ણ ભજીએ
તો પછી ગમે એને બહાર વાળવાવાળા હોય એને પણ બોલાવીને આપણે એની પૂજા કરવી જોઈએ, એને પણ પ્રસાદ ધરવો જોઈએ નહીં. પ્રશ્ન છે પણ એની હારે રાગદ્વેષ નથી રાખવો. એ જે રૂપમાં છે એ રૂપમાં એને પૂજવાનું છે. તો એ સગુણ રૂપમાં છે, સારા ગુણવાળું વ્યક્તિ છે, તો પૂજવાનો અર્થ એમાં ઉર્જા પૂરવાની છે, એની જરૂરિયાતો આપણે પૂરી કરવાની છે, એ જરૂરિયાતો આપણે પૂરી કરે છે. કોઈ ભૂલ થઈ ગઈ એનાથી ને આપણે એને ખીજાય તો એમાં આપણે અંદરથી દ્વેષ નહીં હોવો જોઈએ. એક આપણી ફરજ પ્રમાણે, અને એક એને આપણે કેમ આપણા દીકરાને ખીજાતા હોય, આપણા દીકરા ઉપર આપણને ક્યારેય અભાવ ન હોય, આપણો દીકરો ને આપણે ક્યારેય અલગ ન હોય, પણ છતાંય આપણે એના ઉપર ખીજાય છે. અને જેનું જે કાર્ય છે એવી રીતે જે કરે અને બધા પોતપોતાની જગ્યાએ કાર્ય કરે તો જ સૃષ્ટિ ચાલે, ને તો સૃષ્ટિ ચાલે જ. તો પૂજા એટલે સગુણ રૂપ છે, તો એની જરૂરિયાતો પૂરી કરીને એને હસતું મોઢું બતાવીને કે એને આમાં થોડું સ્માઇલ કરીને ગમે તે કરીને અને એની પૂજા થઈ. અને જો સગુણ રૂપ નથી અને થોડો ગુણ એનામાં આડો અવળો છે તો એને દાટીને ખીજાઈને પણ કામ કરાવો તો એની આપણે અંદર કોઈ દ્વેષ નહીં હોવો જોઈએ. જેમ રામે વાલીને માર્યો, પણ વાલીને પર એને દ્વેષ નહોતો, એટલે જ્યારે વાલીમાંથી અહંકાર એના તીરથી નીકળી ગયું એટલે તરત જ વાલીને એને ખોળામાં લઈ લીધી. જે જગ્યાએ છે એ રીતે જ કાર્ય કરવાનું છે. આપણે પહેલા એક વખત વ્યાખ્યા આપી હતી કે આ બે હાથ આપણા જ છે, આમાં છે જે અલગ નથી કોઈ. બે હાથ આપણને હરખા જ વાલા છે. આ બે હાથ મારા છે, જેમ આખી ઈશ્વરની સૃષ્ટિ છે એમ આ મારી સૃષ્ટિ છે. આ બે હાથ ને બે પગ મારા જ છે, પણ છતાંય આ હાથ જે કામ કરે એ હાથ નહીં. આ હાથ પૂજાની આરતી ઉતારે છે, આ હાથ નથી ઉતારતો તો આના ઉપર દ્વેષ નથી રાખવાનો. પણ આ હાથનું જે કામ છે એ કામ કરે છે એ આ નથી કરી શકવાનો. તો આ નથી કરતો એવું કામ, તો આની ઉપર દ્વેષ નથી રાખવાનો. તો નથી કોઈની ઉપર પ્રેમ રાખવાનો, નથી કોઈની ઉપર દ્વેષ રાખવાનો. બધું ઈશ્વર સંચાલિત છે એમ સમજી, બધું ઈશ્વરનું છે એમ સમજી અને યોગ પ્રમાણે ચાલો. આત્મોપમેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. હે અર્જુન, જે યોગી પોતાની જેમ સદરા ભૂતોમાં, એટલે કે જેવી રીતે માણસ પોતાના મસ્તક, જો આપણે દાખલો જો એ જાય કે જે રીતે માણસ પોતાના મસ્તક, હાથ, પગ, ગુદા વગેરેની સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને મલેચ્છ વગેરે જેવી વર્તણૂક કરવા છતાં પણ એમનામાં આત્મભાવ એટલે કે પોતાપણું સમાન હોવાને લીધે સુખ અને દુઃખને સમાન જુએ છે, એવી જ રીતે બધા જ પ્રાણીઓમાં જો પોતાની જેમ, આમ હું થોડો ઉતાવળો થઈ ગયો, નકર આમાં આવતું એટલે સધરા ભૂતોમાં સમ જુએ છે, એમ જ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે, એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. હવે અર્જુનને પ્રશ્ન થાય છે, એટલે અર્જુન પૂછે છે, તમે કહો છો એ વાત સાચી છે, પણ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચલત્વા સ્થિતિ સ્થિરામ. હે મધુસૂદન, હે સુખ આપનારા. મધુસૂદન એટલે મીઠું ઘર, સુખ આપનારું. કૃષ્ણ ભગવાનને મધુસૂદન કીધા છે કે એ સુખ આપનાર. કેવું સુખ? મધ જેવું. હે મધના ઘરમાં આપણને કોઈ રાખે ને કેવો આનંદ આવે એવું. એટલે કે હે મધુસૂદન, જે આ યોગ આપે મને સંભાવે કહ્યો, પણ મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જીતતો. તો કે તમે કહો છો કે આવી રીતે રહેવાનું, પણ આ કાંઈ હેલું થોડું છે. આ હું નથી માનતો કે આવી રીતે કોઈ રહી શકે એમ. અર્જુન આપણા અંદર જે સવાલ ઉઠતા હોય એ સવાલ અર્જુન કરે છે કે ચંચલમ હિ મનમ કૃષ્ણ પ્રથામી બલવદ દ્રઢમ સચલમ હિ મનઃ કૃષ્ણ
પ્રમાતિ બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. કેમ કે હે કૃષ્ણ, મન ઘણું ચંચળ અને પ્રમાથન સ્વભાવનું છે, અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવું એ વાયુને રોકવા જેવી વાત છે. એ ઘણું દુષ્કર છે. ત્યારે ભગવાન જવાબ આપે છે કે કેવી રીતે એને વશમાં કરી શકાય. વાત સાચી છે અર્જુન, પણ સાંભળ. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. ભગવાન કહે છે કે હે મહાબાહો, હે તું બળશાળી માણસ, તું આટલો આવી ભુજાઓ વાળો છે, આવો તાકાતવાર માણસ છે, અને તું આવો સવાલ કરે છે. મહાબાહો, મોટી ભુજાઓ વાળા, બળવાન ભુજાઓ વાળા, નિસંદેહ મન સંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે. છતાંય પણ હે કુંતી પુત્ર, એને અભ્યાસથી અને વૈરાગ વડે વશમાં થાય છે. સતત અભ્યાસ અને કોઈ પણ જાતનો રાગ ન રાખો કે આ મારું 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 મારું. ન્યાય કરો. પોતાનો દીકરો કોકની હારે બાંધીને આવ્યો હોય તો જુઓ કે કોનો વાક છે. એમ ન કે મારો દીકરો છે એ તો મારી ના આવે. રાગ ક્યાંય નહીં, નો ધંધામાં, નો ક્યાંય. જે નીતિ તું ખપતું હોય એ જ વાત, બીજી કોઈ વાત નહીં. રાગ નહીં. તો વૈરાગથી સતત અભ્યાસ, અને સતત અભ્યાસ હોય, સતત એમનો જ ભજન છે. જો કે સતત એને સમજવું અને પછી એનું ધ્યાન રાખવું. કેમ કે ડગલે ને પગલે તમે ધ્યાન ન કરતો હમણાં ભૂલ થઈ જશે તરત. કાદ્રેશમાં થઈ જાય કે કોઈ ગ્રાહક આવશે, આગળના દિવસે આપણી યારે થોડું સિટિંગ કરી ગયું એટલે કાલે આજ આવે તોડી નાખ, કાલે સિટિંગ કરી લે. દ્રેશ થઈ ગયો તો આ પગલું નીકળી ગયું. ઈ ભટક્યો પણ હું ભટકવા નથી આવ્યો. બાકી નફો નુકસાન, જીવન મરણ અને જસ અબજસ, આ 6 વસ્તુ આપણા હાથમાં નથી. ભાગીમાં હોય એટલું જ મળે, ભાગીની બહાર ન મળે. ડુંગરજી મહારાજ કહેતા. અને વૈરાગને થી જ વશમાં થાય છે. અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિઃ વશ્યાત્મના તુ યતતા શક્યો વાપ્તુમુપાયતઃ. જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાય એટલે કે પ્રાપ્ત થવું મુશ્કેલ છે. સૌથી પહેલા મનને વશ કરવું. આપણે ઘણા મોટા જ્ઞાનીઓ વાતો કરતા હોય અને પછી બીડીની ગળી ચાલુ હોય, બાજુમાં બીડી ચાલુ હોય, તો બીડી નથી મુકાતી. વાત પરબ્રહ્મ પરમાત્માની જ હોય, નિરાકારની જ હોય, પણ બીડી ન જાતી. એટલે પેલા મનને રોકવું પડશે. ગમે એમ કરે, જ્યાં સુધી મન નહીં રોકાય ત્યાં સુધી બધું જ મુશ્કેલ છે. અને જેણે મનને વશમાં કર્યું છે એવા પ્રયત્નશીલ, સતત પ્રયત્ન જેના સંસ્કાર છે, પ્રયત્નશીલ, પ્રયત્ન કરવો એના સંસ્કારમાં વણાઈ ગયું છે. સતત પ્રયત્ન, સતત મહેનતુ, મનને વશ કરવાનું. જે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે, સાધન એટલે એ પ્રાપ્ત થવો સહેજ છે. કે સતત એની સાધના એને કેળવવા માટે, પછી એના માટે જે કંઈ કરવું પડે, યોગ કરવા પડે, ધ્યાન કરવું પડે, ભજન કરવું પડે, માળા કરવી પડે, અભ્યાસ માટે સતત એને કાર્ય કરતા હોય, કોઈ કર્મક્ષેત્ર ઉપર હોય તો ત્યાં સતત એનું ધ્યાન રાખવું પડે. એ સાધન દ્વારા એ સહજ છે. આવો મારો મત છે એમ કૃષ્ણ કહે છે. પાછા અર્જુનને સવાલ થયો. અર્જુન પાછા પૂછે છે. અર્જુનવાસ અયતિ શ્રદ્ધયો પેતો યોગાચલ ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિધિ કાંગતિ કૃષ્ણ ગચ્છતિ. કે છે કે હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પણ સંયમ નથી રાખી શકતા. આપણને યોગમાં આ બધામાં સત્સંગમાં બધું સાંભળે છે, આપણને શ્રદ્ધા તો છે
પણ એમાં આપણે સંયમ એને 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 આપણે કાબુ નથી કરી શકતા, એમાં સંયમ નથી રાખી શકતા. એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થયેલું છે, જે માણસ યોગમાં છેલ્લે મરવા ટાઈમે એ પોતાના મોતને સ્વીકારી નથી શક્યો, યોગને સમજી નથી શક્યો, બરાબર છે, એવા માણસને, એવો સાધક યોગીની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે? આપણે કહીએ ઘણા આના ખોટા સંપ્રદાયવાળા હાલી નીકળ્યા હશે, પણ એમાં જે સાધના કરે છે એ તો સાચો છે. તો એ સાધના કરે છે પણ એને એ પૂરો યોગી નથી બન્યો, કેમ કે એના સંપ્રદાયમાં કે એના સત્સંગમાં કે એ અભ્યાસ ઓછો છે, અથવા તો એની પોતાની ક્ષમતા ઓછી છે, તો એ સાધક નથી બન્યો અને એ પૂરો યોગી નથી બન્યો, યોગ પ્રમાણે ચાલનારો નથી થયો. તો આવા લોકોની ગતિ શું થાય? કૃષ્ણ ભગવાનને પૂછે છે અર્જુન કે આ આખી જિંદગી આપણે ભક્તિ કરી, તો શું કરે? ભક્તિ આપણે પૂરી ન કરી શક્યા તો હું ખોવાઈ જતા હશું? હજી સવાલ અધૂરો છે એટલે પૂછે છે. કચ્છિનો ભય વિભ્રષ્ટ ચિનાબ્રવીવાનશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પતિ. હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્નભિન્ન થયેલા વાદળાની જેમ બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશતો નથી થતો ને? એનો આત્મા નાશતો નથી પામતો ને કંઈક? કેમ કે એ નથી ભક્તિનો રહેતો કે નથી સંસારનો રહેતો. આવો વ્યક્તિ જે છે એનું શું થાય? અધૂરી ભક્તિવાળા માણસનું શું થાય? આપણે મેન સવાલ ઉઠે ને કે ભાઈ એ તો ભક્તિ કરવાવાળા કરીએ કે આપણાથી થોડી થાય, આપણે ભક્તિના દીકરા ન થવાય. અને કાંઈ હોય એમ કે ભક્તિ કરે ને કોઈ સુખી ન થાય, ભક્તિ ન થાય. તો નો સંસારનો પૂરું જીવન માણી શકીએ, નો પૂરી ભક્તિ કરી શકીએ, તો એનું શું થાય? અર્જુન એક બાજુથી સવાલ પૂછે છે. કેટલા આપણે યાર જે કઈ બનવા કાળ હોય એ બધા જ સવાલો ચારે બાજુથી પૂછે છે. હરે હરે. એતન્મે સંશયમ કૃષ્ણ ચેતુર્મર્હસ્ય શેષતઃ તદન્યઃ સંશયસ્યાસ્ય ચેતા ન યુપપદ્યતે. હે શ્રી કૃષ્ણ, મારા સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી. મને આ બધા સંશયો છે એનો જવાબ તમે જ આપી શકશો, બીજું કોઈ મને નથી દેખાતું કે આનો જવાબ આપી શકે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, ભગવાન વાસ પાર્થને વેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કૃત્કચિદ દુર્ગતિ તાત ગચ્છતિ. ભગવાન કહે છે કે હે પાર્થ, હે પરમ અર્થને જાણનારા, હે પાર્થ, આર પાર જોનારા. આપણે પાર્થનો અર્થ કર્યો ને પેલા કે જે આર પારનું પરિણામ સુધીનું જોઈ શકે એવો બુદ્ધિશાળી માણસ, એને પાર્થ કહે. એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે, જેવી આપણા જેવા જે અધૂરા ભક્તો છે એની વાત છે, કે એની ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન તો પરલોકમાં. કેમ કે હે વાલા, આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી, એની હંમેશા સદગતિ. પ્રાપ્ય પુણ્યકૃતા લોકાનુષિત્વા પ્રાપ્ય પુણ્યકૃતા લોકા નુષિત્વા શાશ્વતીહ સમાહ શુચિના શ્રીમતા ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. આપણે આની વખત ચર્ચા થઈ ગઈ ઘણી વખત કે ભાઈ માણસ પછી માણસ જ્યાં સુધીનો પુણ્યકાળ હોય ત્યાં સુધી ઉચ્ચ સ્થાનમાં એ માણસ બનતો જાય, અને પછી જ્યારે કર્મ એના બગડે તો એનાથી નીચે ગતિ થતી જાય માણસની, અને જ્યારે અધોગતિ થાય પછી પશુઓનીમાં જાય, અને પશુઓનીમાં ગયા પછી
પાછું માણસ ક્યારે બનવું એનું કંઈ નક્કી નહીં. એટલે માણસ છે ત્યાં સુધીમાં ઉચ્ચ રસ્તો પકડી લેવા. તો કે આવો પુણ્યશાળી માણસ છે એ સ્વર્ગલોકમાં તો જાય જ છે, અને સ્વર્ગલોકમાં ગયા પછી એક સારા ધનવાનની ઘરે જન્મ લે છે. આપણે ઘણી વખત કીધું કે એને સારું પ્લેટફોર્મ મળે, એને ભક્તિ માર્ગ હોય તો કોઈ બ્રાહ્મણની ઘરે જન્મે, સારા બ્રાહ્મણની ઘરે, કોઈ સારા કે એને ત્યાં પણ ભક્તિ પ્રાપ્ત થાય, અને એ ભક્તિમાં આગળ 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 વધતો જાય, અને અનેક જન્મો પછી એની ભક્તિ પ્રમાણે કોઈ એક બે જન્મમાં પણ તરી જાય. પણ ઘણી વખત એવું બનતું હોય કે એ સ્વર્ગમાં ગયો, થોડો સમય ત્યાં રહ્યા, પછી કોઈ ધનવાનની ઘરે જન્મ્યા અને ભટકી જાય, કોઈ સંગત એવી મળી જાય તો એ ભટકી જાય તો એનાથી ઘણા બધા પાપો થઈ જાય તો વળી પાછું એને એનાથી નીચી ગતિમાં આવતું. ધારો કે કોઈ ઉચ્ચ ગંધર્વની ત્યાં જન્મ લીધો, આ બધા જે ફિલ્મ કલાકારો અને મોટા નાટ્ય કલાકારો એ બધા ગંધર્વયોનીમાં આવે, બરાબર. તો સારા ગંધર્વની જ્યાં જન્મ લીધો તો ભાઈ અમિતાભ જેવું જીવન જીવે સરળ, તો હજી આવતી વખતે પણ એવું જ બને. પણ પછી બીજા કોઈ જે ત્રાસવાદી ટાઈપના જે થાય એ પછી નીચી ગતિમાં આવી ગયું, અને નીચી ગતિમાં આવ્યા પછી પાછા ક્યારે ઊંચા જાય એનું કંઈ નક્કી નહીં. એટલે ભગવાન કહે છે કે એની દુર્ગતિને તો પામતો જ નથી, એને સારી ગતિ જ થાય છે. પ્રાપ્ય પુણ્ય કૃતા લોકા નિશ્ચિત્વા શાશ્વતી સમાહા સુશીના સિમતા ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતી ધીમતામમ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદિદ્રશ્યમ. આપણે કહીએ ને કે ભાઈ નોકરિયા તો આટલું કરે, આટલું આ તે બધું, પણ એ બધા ઉચ્ચ કાર્યો કરીને આવ્યા હોય, એ આગળના જે કર્મો છે એના સારા, એની રીતે એ એક સારી ગતિને એને પ્રાપ્ત કરી છે કે જેની એની ગતિ એકદમ આમ સમાંતર છે. હવે એને એટલું બધું પ્લેટફોર્મ પણ હારવાર હોય કે એને જેટલી ભક્તિ કરવી હોય, જેટલું કરવું હોય બધું જ કરી શકે, પણ એ કુસંગતને પામી અને એ પદભ્રષ્ટ થાય. અને પછી જે કર્મ જો સારા કરે, ઘણા લોકો ગમે એવી પોલીસમાં નોકરી કરતા હોય તોય ફૂલ ઈમાનદાર ને સત્સંગી ને બધા હોય, તો એ એનાથી ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે. અને આ એનાથી જો પાપી હોય એ એકદમ નીચી ગતિને પ્રાપ્ત કરે, અને પછી ધીરે 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 નીચે જતા જાય. અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે, એ જ્ઞાનવાન યોગીઓને ના જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. એટલે આવી જગ્યાએ જેને જન્મ મળ્યો હોય એને ખરેખર સાચવી લેવું જોઈએ. અમારે હમણાં બીજી પર સત્સંગ થતી હતી, એક બ્રાહ્મણ દાદા હતા, એ હોટલમાં નોકરી કરવા જાય આમ અને પછી મેં કીધું પહેલી વાત તો એ છે કે આજ પણ લોકોની નજરમાં બ્રાહ્મણ એટલા બધા પૂજ્ય છે કે વાત જવા દો. અને જો આવું પ્લેટફોર્મ મળ્યું હોય અને જો આપણે ભક્તિ ન કરી લઈએ, વેદોનું ગાન ન કરી લઈએ, તો પછી રામાયણમાં એના વિશે ભરત 105માં કહે છે એવું થાય. તત્પ્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૂર્વદેહિકમ યત તે ચ તતો ભૂયઃ સંસિધો ગુરુ નંદનમ. ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંગ્રહેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસ જ પામે છે. ભગવાન બાપુ તમારા દીકરાની વાત આવે કે આ 2 વર્ષનો છોકરો છે તો એ આટલી સરસ રીતે ગીતાનો અભ્યાસ કેવી રીતે કરે, ગીતાના શ્લોકો કેવી રીતે બોલી શકે, એને કોણે શીખવાડ્યું? એના બાપે તો કોઈ દી ગીતા કદાચ બોલી નહીં, બરોબર છે, તો એને કોણે શીખવાડ્યું? તો એનો જવાબ આ ગીતા આપે છે કે એના પૂર્વજન્મના જે શરીરમાં સંગ્રહેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ આજ જે આપણો અભ્યાસ છે ને એ આપણને આવતી વખતે કામમાં આવવાનો છે, એ આપણને આવતી વખતે કામમાં આવવાનો છે.
યોગના સંસ્કારોને એનાયસે જ પામે છે. અને હે કુરુનંદન, આપણે નહીં કહેતા કે ભાઈ પેલી સાનિયા મિર્ઝાની ઇન્ટરવ્યુ આવે તો એમ કે દોઢ 2 વર્ષની હતી તો માર્કેટમાં કઈ લેવા જાય તો એ પેલું ફૂલ રેકેટ જ પકડે, કેમ કે એ ગયા જન્મનું એમાં વણાઈ ગયેલું છે. એમ ભક્તિ પણ જેનામાં વણાઈ ગયેલી હોય, ડર જેનામાં વણાઈ ગયેલો હોય, એને નાનપણથી અમુક ટાઈપનો ડર હોય, એને અમુક ટાઈપનો ડર હોય. એ ડર પછી અભ્યાસ કરીને જાય. એમ આ ભક્તિ સંસ્કારોને અનાયાસે જ પામે છે. અને હે ગુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલા કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે. પછી જ્યારે એને ભક્તિ જાગે ને ત્યારે એ વધુ લાગી જાય છે. આપણે નહીં કહેતા આ માણસ ચાલો અત્યાર સુધી લાગ્યો તો જોતો કરો કેમ, પણ એનું જાગ્યું જે ગયા આ જેસલ નહીં બધા થઈ ગયા, એક જન્મમાં ન થયા હોય એ કુસંગની હિસાબે ભટકી ગયા હોય ને પછી જ્યારે જાગૃત થાય એટલે સીધા એમાં લાગી જાય. પૂર્વાભ્યાસેન તેનેવ હીયતે હવશોપી સહ જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાંય એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિશંકપણે ભગવાન પર ત્યાગ કરજો. કદાચ આવો માણસ એવી જગ્યાએ જન્મ લે કે જ્યાં ભક્તિનું પ્લેટફોર્મ નથી, આમાં લખ્યું છે એવા શ્રીમંતોના ઘરે જન્મ લે કે જ્યાં એ લોકો યોગ ભ્રષ્ટ છે એવા જગ્યાએ, બરોબર છે, તો તે પરાધીન હોવા છતાંય એના ઘરમાં પ્લેટફોર્મ નથી ભક્તિનું, છતાંય એ માણસ એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે. આપણે કહીએ આખું ઘર આવું છે, પણ આ એક ભગતડો થયો, એટલે એ નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે. નગર હું પ્રહલાદે કાલે એક વખત ગુરુમાં મળી ગયા તો આકર્ષાઈ જાય, પણ એ પૂર્વજન્મના બધા ભગવાન પ્રત્યે આકર્ષાય. અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. પ્રયત્નાદમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્વિષ અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાગતિમાં. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જન્મે સંસિદ્ધ થઈને સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. સતત પ્રયત્ન. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિક કર્મિભ્યસ્વાધિકો યોગી તસ્માદોગી ભવાર્જુન. યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે. તપસ્વીઓ બોલે ગમે એટલી તપસ્યા કરે, પ્રયત્ન કરે. તપ એટલે તપવું, જે સાધન ઈશ્વરને પામવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવા, સતત ઉપવાસ કરવા, માળાઓ કરવી, તપમાં બેસવું, ધ્યાનમાં બેસવું, એના કરતા યોગી જે યોગ પ્રમાણે ચાલે છે. આપણે યોગની વ્યાખ્યા તો કરી કે જેવો સમય એવી રીતે હાલી જાવ. સમયથી અવળું ક્યારે હાલવું નહીં. જે કાંઈ બન્યું એ સંજોગ ઈશ્વરને કહું હતું ને બન્યું, એમ કરીને કાંઈ એમાં હાલી જવું ને કાંઈ એમાંથી નીકળી જવું, સાઈડમાં રહી જવું. યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે. જે આવી રીતે, કેમ કે તપસ્વીઓને તો હઠ કરવી પડે, તપસ્વીઓને હઠ કરવી પડે તપ માટે ઘણાથી દૂર થવું પડે, ઘણાને છોડવા પડે, બરોબર છે. યોગીને તો બધું સ્વીકાર્ય. આ સત્સંગ છે તો કરી, નથી તો કાંઈ નહીં. માળા હવારમાં ટાઈમ મળ્યો, માળા કરવી છે તો કરી, કંઈક જવાનું છે તો કાંઈ નહીં, કેમ કે સમય થઈ ગયો છે, જવું પડે. એ યોગ છે. પણ જો મારે 5 માળા કર્યા છે હું તો નીકળું જ નહીં, એ યોગી નો કહેવાય, એ તપસ્વી કહેવાય, એને તપસ્વી કહેવાય. પણ 5 માળાનું નિયમ લેવા છતાંય જો કોઈ એવું કાર્ય આવે અને 5 માળા હરખે મૂકીને ઓલા કાર્યમાંથી, એ ઈશ્વર કાર્ય છે ને આ ઈશ્વર કાર્ય છે, બરોબર છે. બોલું પણ દરેક કાર્ય તો બધા ઈશ્વરના જ છે. એટલે આનું નામ યોગી, એનું નામ યોગી. એટલે યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે અને શાસ્ત્રોથી પણ શ્રેષ્ઠ મનાયો છે. કેમ કે શાસ્ત્રો પ્રમાણે હાલે તો એને અમુક મર્યાદા નડે. એ
તો શાસ્ત્રોથી નહીં શ્રેષ્ઠ છે, કેમ કે યોગી છે, ભલે બ્રાહ્મણ છે, પણ એને એમ લાગ્યું કે કંઈક કોકની વિષ્ઠા પડી છે રસ્તામાં અને આ સાફ કરવા જેવી છે, નહીં સાફ કરી નાખે તો શાસ્ત્રોથી વિરુદ્ધ છે કદાચ, પણ એ યોગી છે, એ યોગી થયો. એટલે યોગી શાસ્ત્રો કરતા પણ શ્રેષ્ઠ છે. અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે. અને સારા કામ કરનારા જે વ્યક્તિઓ છે સંસારમાં એના કરતા પણ યોગી શ્રેષ્ઠ છે. કેમ કે યોગ પ્રમાણે સારા કર્મો કરવા વાળાને અમુકને ધુતકારવા પડશે, સારા કર્મો કરવા માટે કોકને દુભાવવા પડશે, કઈને ન કરવાનું જબરજસ્તી કરવું પડશે, બરોબર છે. એટલે આ યોગી તો એના કરતા શ્રેષ્ઠ છે, કેમ કે એનું તો બધું સારું જ છે. કરનારોથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા, કેમ કે આજ યોગ એવો ઉભો થયો છે કે યુદ્ધ આવીને ઉભું રહ્યું છે. તારે યુદ્ધ કરવું પડશે. હું જાણું છું કે સામે તારા બાપા છે, તારા નાના છે, તારા મામા છે, તારા ભાઈઓ છે, બરોબર છે, પણ યોગ છે અને મારવા એ પાપ જ છે. આમે ગુરુ બ્રાહ્મણ છે, બ્રાહ્મણની હત્યા એ મહાન પાપ છે, પણ યોગ ઉભો થયો છે. આ જો આ યોગ પ્રમાણે તું નહીં હાલો તો તું નષ્ટ થઈ જશે. એટલે તું યોગી થા. યોગિનામપી સર્વેશા મદગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મા સમેયુક્ત તમો મતઃ. સદરા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી, બધા યોગી અમુક આપણે કે નિરાકારને માનતા હોય, યોગી તો હોય, ગમે એમ કરીને ચલાવી લેતા હોય, પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય, પરમ ઈશ્વર ઉપર, બરોબર છે. અને એ શ્રદ્ધાવાળો જે યોગી હોય, જેને મારામાં શ્રદ્ધા જોડાયેલી હોય અને અંતરાત્માથી મને જે નિરંતર ભજે છે, એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. એને હું સૌથી શ્રેષ્ઠ યોગી માનું છું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપન્નેષ્યુ બ્રહ્મ વિદ્યા યોગાશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મસંયમ યોગ નામ ષષ્ઠો અધ્યાય. આત્મસંયોગ નામનો 6ઠ્ઠો અધ્યાય.